તો સુરત શહેરમાંથી ફરી એકવાર ચિલ્ડ્રન બેંકની નોટો ઝડપાઈ છે। લાલગેટ પોલીસે 63,879 રૂપિયાની ચિલ્ડ્રન બેંકની નોટો સાથે બે શખ્સોને ઝડપી લીધા છે। તેમની પાસેથી મળેલ ચિલ્ડ્રન બેંક નોટોના પાર્સલમાં 500ના દરની 112 નોટ પણ હતી। પકડાયેલા શખ્સે જણાવ્યું કે તેમણે રાંદેરના ઠાકોરભાઈ પરમાર પાસેથી નોટો લીધી। આ નકલી નોટોનો શું ઉપયોગ કરવાના હતા તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે। તો સિંહ સંવર્ધનમાં સફળ પ્રયાસોથી ગુજરાતમાં એશિયાટિક સિંહોની સંખ્યામાં વધારો થયો છે। રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ પ્રોજેક્ટ લાયનની પ્રશંસા કરી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અભિનંદન પાઠવ્યા। તેમણે ટાંક્યું કે પીએમ મોદી અને સીએમને ગીર સિંહ સંરક્ષણ પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા બદલ અભિનંદન। તાજેતરની ગીર સિંહ ગણતરીના આંકડામાં સિંહની સંખ્યા 891 જાહેર થઈ છે, જે તેમના દૂરંદેશી નેતૃત્વ અને પ્રોજેક્ટ લાયનની સફળતાનો પુરાવો છે। તેમણે આહવાન કર્યું કે ચાલો ગુજરાતના ગૌરવને જાળવવામાં આ સીમા ચિહ્નની ઉજવણી કરીએ। તો પ્રોજેક્ટ લાયનની સફળતા માટે પીએમ અને સીએમને તેમણે અભિનંદન પણ પાઠવ્યા। પ્રોજેક્ટ લાયનની સફળતાનો આ પુરાવો છે તેમ પણ જણાવ્યું। ગુજરાતમાં સિંહની સંખ્યામાં વધારો નોંધાયો છે। તો પ્રોજેક્ટ લાયનની જે પ્રકારથી સફળતા રહી છે તેને લઈને પીએમ અને સીએમને અભિનંદન પણ પાઠવવામાં આવ્યા। આજે જે ડિક્લેરેશન કર્યું છે કે 891 લાયનની પોપ્યુલેશન બહાર આવી છે। આઈ રિયલી થેન્કફુલ ટુ અવર ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર, જેણે લાયન પ્રોજેક્ટ ઇનિશિયેટિવ કર્યો આજથી 2 વર્ષ પહેલા, અને એનું જે આ રિઝલ્ટ છે એ રીતે આપણી ગુજરાત સરકાર, આપણા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, આપણા ફોરેસ્ટ મિનિસ્ટર શ્રી મુળુભાઈ બહેરા અને આખી ટીમ અને ફોરેસ્ટની પૂરી ટીમ જે ગીરમાં છે અથવા તો બીજી જગ્યાએ છે, બધાનો સહયોગ અને પોતાનો કિંમતી સમય આપી અને આ જે વસ્તી ગણતરીને અંજામ આપ્યો છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે। અને સિંહ પહેલા આપણે જોયેલું હતું કે પહેલા સાસણગીર એટલે સિંહ, પછી આપણે લાગતા હતા કે મેંદેડા છે, પછી આપણને લાગતું હતું કે વિસાવદર જ છે, પણ હવે જ્યારે ખબર પડી તો હું પોતે પણ બધી જગ્યાએ જઈ આવ્યો। હું વિસાવદરમાં ચાલુ વરસાદે હું ગયો હતો, જ્યારે ત્યાં જમી શકાય નહીં એવી પરિસ્થિતિમાં પણ અમે વસ્તી ગણતરીનું જે ચાલતું હતું ત્યાં અમે પહોંચ્યા હતા। અને એવી રીતે રાજુલા, એટલે મારો પોતાનો પણ જાત અનુભવ રહ્યો અને મને એમ લાગ્યું કે આ ક્યાં ક્યાં જગ્યાએ બેસેલા છે અને ન જોયેલા એનિમલો આપણે જોયા છે, એટલે સૌથી વધુ મને આનંદ થયો। જંગલમાં સિંહ રહે છે એવું નથી, એ દરિયાઈ વિસ્તાર પણ એને કેપ્ચર કર્યો છે, એટલે આપણા માટે બહુ ગૌરવની વાત છે। અને આજે જે છે જે 891 જે લાયનની વસ્તી ગણતરી ડિક્લેર કરી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે, એ આપણા સૌને માટે ગૌરવની વાત છે। એટલે આ માટે હું આપણા વડાપ્રધાનને ફરી અભિનંદન આપું છું। તો મોરબીના દહીસરા ગામે યુવક પર ફાયરિંગની ઘટના બની છે। તરુણ ગામી નામના યુવક પર ફાયરિંગ કરવામાં આવી। યુવકને સારવાર માટે રાજકોટ ખસેડાયો છે। ફાયરિંગનું કારણ અકબંધ છે। તો પોલીસે શરૂ કર્યો છે તપાસનો ધમધમાટ। હૈદરાબાદના હયાતનગરમાં ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે। કુંટલુરમાં ભયાનક કાર અકસ્માતની ઘટના બની છે। એક ઝડપી કારની ડીસીએમ વાન સાથે જોરદાર ટક્કર થઈ। ઘટનાના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા। કારમાં સવાર 3ના ઘટના સ્થળે મોત નીપજ્યા, જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો છે। પોલીસ ઘટના સ્થળે પહોંચી અને કારમાંથી મૃતદેહો બહાર કાઢ્યા। મૃત્યુ પામેલા 3 યુવાનો કુંટલુર ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। ઘટનાની જાણ થતાં સ્થાનિક સમુદાયમાં શોક છવાયો છે। નશો કરવા માટે દ્વારકામાં નશેડીઓએ નવો કિમિયો શોધી કાઢ્યો છે।
હેન્ડ સેનિટાઈઝરના નામે થતો નશાનો વેપલો ઝડપાયો છે. દ્વારકા પોલીસે બાતમીના આધારે ટુપણી ગામેથી ચામુંડા પ્રોવિઝન સ્ટોરમાં વેપલો ઝડપી પાડ્યો છે. સેનિટાઈઝરની બોટલોનો નશા માટે કરાતો હતો ઉપયોગ. પોલીસે અલગ અલગ બ્રાન્ડની 74 સેનિટાઈઝરની બોટલો કબજે કરી છે. મળતી માહિતી મુજબ સિરપના નશાનો વેપલો બંધ થતા આરોપીઓએ નવો રસ્તો શોધી કાઢ્યો છે. નશાનો નવો કિમ્યો શોધનારા કચ્છ, પોરબંદર, ભાવનગર, મુંબઈના રહેવાસીઓ હોવાનું જાણવા મળ્યું છે. કુલ 7 શખ્સોનો નશાના કાળા કારોબારમાં પર્દાફાશ થયો છે. પોલીસે 3 આરોપીઓને ઝડપી લીધા જ્યારે અન્ય 4 ફરાર છે. હાલ પોલીસે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. બોટલ્સ જપ્ત કરેલી હતી, જેમાં ઉપર એવું લખેલું હતું કે ફેથિક ગ્રીન એપલ હેન્ડ રબ અને એવી રીતે સેમ બીજી ફેથિક ઓરેન્જ હેન્ડ રબ એવી રીતે લખેલું હતું. જે અમને શંકાસ્પદ જણાતા અમે એને FSL ટેસ્ટિંગ માટે મોકલેલી બોટલને. એ ટેસ્ટિંગમાંથી અમને ખ્યાલ આવેલો કે તેમાં 56.3% અને એપ્રોક્સિમેટલી 57% જેવું એમાં આલ્કોહોલ કન્ટેન્ટ મળી આવેલું હતું. જે અંતર્ગત અમે તેમાં લગત કાયદા લગત ગુના દાખલ કરેલા હતા. તો ગીર સોમનાથમાં સિંહની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયામાં સિંહની પજવણીનો વિડીયો વાયરલ થયો છે. વન વિભાગે વાયરલ વિડીયોને લઈને તપાસ કરી છે. સૂત્રાપાડાના મોરાસા ગામે સિંહની પજવણી થઈ હોવાનું ખુલ્યું છે. સિમેન્ટ કંપનીની માઇનિંગ સાઇટ પર સિંહની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો. વન વિભાગે આરોપીને ઝડપી કાર્યવાહી કરી છે. સિંહ પર લોડર મશીન ચડાવવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આરોપી સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમની કલમ હેઠળ ગુનો પણ નોંધાયો છે. જે વિડીયોની ખરાઈ કરતા સદરહુ વિડીયો સૂત્રાપાડા તાલુકાના મોરાસા ગામની અંદર આવેલી જે સીધી સિમેન્ટ ફેક્ટરીની માઇન્સ આવેલી છે, એ માઇન્સની બાજુમાં માઇન્સના રસ્તા ઉપર વડના ઝાડની બાજુમાં આ વિડીયો અથવા તો ઘટના બનેલી હોય એવું સ્પષ્ટ જણાઈ આવેલું. તો મંત્રી બચુ ખાબડ પર આપના પ્રહાર સમગ્ર કેસની તપાસ માટે SIT બનાવાય. નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં બને SIT. આપે કરી બચુ ખાબડના રાજીનામાની માંગ. બચુ ખાબડના 2 પુત્રોની ધરપકડ થઈ છે. હજી આમાં આ જો તપાસ કરવામાં આવે, નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં જો સીટની રચના કરવામાં આવે અને એમાંથી જો તપાસ કરવામાં આવે તો આ કૌભાંડ ઓછામાં ઓછું 500 કરોડથી વધારે તો આ મંત્રીનો જઈ શકે એમ છે. તો પહેલાં તો મંત્રીને પોતાના જ મંત્રીના વિભાગમાં કૌભાંડ થયા છે, પોતાના દીકરા થયા છે, એટલે 1 મિનિટ પણ એને બેસવાનો અધિકાર નથી. પહેલું એને રાજીનામું લઈ લેવું જોઈએ. તો દાહોદમાં પુત્રોની ધરપકડ બાદ બોલ્યા બચુ ખાબડ, મારા પુત્રોની એજન્સીએ માત્ર મટીરિયલ સપ્લાય કર્યું છે. સ્થળ પર કામ કરવાની જવાબદારી મારા પુત્રોની એજન્સીની નથી. સરકાર અને કોર્ટ જે નિર્ણય કરશે એ અમને માન્ય રહેશે. તપાસમાં મારા બંને પુત્રો પૂરતો સહકાર આપી રહ્યા છે. પીએમના દાહોદ પ્રવાસના કારણે કેબિનેટમાં ગયો નથી. મુખ્યમંત્રીને આ બાબતે રિપોર્ટ કરીને જાણ કરી છે. હું કોઈ ભાગેડુ મંત્રી નથી, ખુલ્લા બજારમાં ફરું છું. મારા પણ 2 દીકરાઓ છે. મારા 2 દીકરાઓ 35 વર્ષથી મટીરિયલ સપ્લાયનું કામ કરે છે. એ આ પહેલી વાર કામ કરતા નથી. એ માત્ર મટીરિયલ સપ્લાય કરવાનું કામ કરે છે. એ કામ કરવાની જવાબદારી એમની થતી નથી. સરકારને બે કીધું તમે તપાસ કરાવી લો. તપાસની અંદર જે કંઈ તપાસની અંદર તથ્યો આવશે એ બહાર આવશે ત્યારે અમે ગુનેગાર સાબિત થયું. આજે એના માટે મારું વહીવટીતંત્ર જે તપાસ કરી રહ્યું છે, એ તપાસના જે તથ્યો આવશે એ હાલ એ જ્યુડિશિયલ મેટર છે. એની અંદર જે સરકાર અને કોર્ટ નિર્ણય કરશે એટલે કોર્ટના આદેશ આપે એના પર પાછળ નિર્ણય આવશે. અને એ તપાસની અંદર જેટલી પણ જરૂર પડે મારા બેનને દીકરાઓ અને હું અમે બધા જ એની અંદર સાથે સહયોગી છીએ. અને ખોટું થયું છે એ ધરતી પર આવશે, સાચું થશે તો તપાસની અંદર આવશે. એમાં હું બીજું કંઈ કહેવા માંગતો નથી. અને અત્યારે તો હું અમારા દેશના વડાપ્રધાન શ્રી 26મી તારીખે આવી રહ્યા છે, એને લીધે આજે હું કેબિનેટની બેઠકમાં ગયો નથી. સંખ્યા માટેની વ્યવસ્થા અત્યારે ધાનપુરમાં મિટિંગ લઈ રહ્યો છું, દેવગઢ બારિયા જવાનો છું, દાહોદ જવાનો છું. સ્થળ પર જેની સંખ્યા વ્યવસ્થાની અત્યારે હું ચિંતા કરી રહ્યો છું. અને મુખ્યમંત્રી શ્રીને મારો રજાનો આજનો મેં રિપોર્ટ પણ આપ્યો છું. હું પ્રજામાં ફરતો માણસ છું, હું કોઈ ભગેડું ધારાસભ્ય કે મંત્રી નથી.